ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચારે બાજુ રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું અલગ અલગ જિલ્લાઓને લઈને અને તેને લઈને હવે કાર્યકર્તાઓ અને જેમને ફોર્મ ભર્યું હતું એટલે કે ઉમેદવારોની લાઇનમાં જે વ્યક્તિઓ હતા તેમના ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે, ક્યાંક નારાજગી જોવા મળી રહી છે અને પક્ષ પલટાનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે હવે મહેસાણા જિલ્લામાં પણ ખૂબ જ ચર્ચિત મુદ્દાઓ જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓમાં એક રોષનો માહોલ છે, અનેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે, તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીનો ખેસ પહેરતો હોય છે ત્યારે તેની મૂળભૂત ઈચ્છા એ હોય છે કે એ ભવિષ્ય ભાગતો હોય છે કે હું આ પાર્ટી માટે મહેનત કરીશ, સ્થાનિક કક્ષાએથી મહેનત કરીશ, જેથી આગળ જઈને એ પાર્ટી મને ટિકિટ આપશે, હું રાજકારણમાં ઊભો રહીશ, કોઈ પણ જિલ્લા કે કોઈ પણ તાલુકામાં જે છે ચોક્કસથી મારું પ્રભુત્વ જોવા મળશે। એટલે આવી ઈચ્છા સાથે કોઈ પણ પક્ષમાં જોડાતો હોય છે અને લાંબા ગાળામાં મહેનત કર્યા બાદ એ પક્ષ જ્યારે ચૂંટણી દરમિયાન તેને ટિકિટ ન આપે અથવા તો તેને મહત્વ ન આપે એટલે સ્વાભાવિક વાત છે કે એ કાર્યકર્તા હોય કે કોઈ પણ નેતા હોય તે પક્ષ પલટો કરવાનો છે, અસંતોષનો માહોલ જોવા મળવાનો છે, નારાજગી પણ વ્યક્ત થવાની છે અને તેવી જ હાલત હાલ મહેસાણામાં જોવા મળી રહી છે। જેવું ગઈ રાત્રે મહેસાણામાં લિસ્ટ જાહેર થયું અને એ ક્યાંક ને ક્યાંક જ્વાળા એ કાર્યકર્તાઓમાં ફાટી નીકળ્યો કે અમને ટિકિટ કેમ ન આપવામાં આવી। જો કે ઘણી વખત પાર્ટી પણ કેટલા લોકોને ટિકિટ આપે તેવી પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે, તેમનું રાજકારણ શું કહી રહ્યું હોય, તેમની રાજનીતિ શું કહી રહી હોય, ઘણા બધા એંગલ જે છે તે સામે આવતા હોય છે। બીજી બાજુ કાર્યકર્તાઓમાં સ્થાનિક કક્ષાએ જબરજસ્ત રોષ જોવા મળતો હોય છે। ભારતીય જનતા પાર્ટી હોય અન્ય કોઈ પણ પક્ષ હોય ત્યારે આવી પરિસ્થિતિમાં તેમને ડેમેજ કંટ્રોલ કરવાની ખાસ જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે। વાત મહેસાણાની જો કરવામાં આવે તો મહેસાણામાં કેટલાક ગ્રુપમાં જે છે તે મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે। કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે, જેમાં એક વ્યક્તિ દ્વારા તો એવું જણાવવામાં આવ્યું છે કે બૂથના કાર્યકર્તા જે રાત દિવસ કામ કરે છે એમની કેમ પાર્ટીને કદર ન કરી એ દુઃખ થયું છે। બસ આજે આપણી હાજરી પૂરી હતી અને જે પણ કામ આપ્યું એ પણ આપણે સમય આપીને પૂરું કર્યું છે। દુઃખ એ જ વાતનું છે, સોસાયટીમાંથી અને આખા વોર્ડમાંથી ફોન આવે છે, એમને જવાબ આપીને અમારે નીચે માથું જે છે તે નાખવું પડતું હોય છે। દુઃખ છે, બસ અમને દરેક આગેવાન શીરો જવાબ આપો, અમારી ભૂલ શું હતી। એટલે કે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ ગ્રુપમાં આ ઘમાસાણ જે છે તે જોવા મળી રહ્યું છે, તેના સ્ક્રીનશોટ ચારે બાજુ વાયરલ થઈ રહ્યા છે। જેમાં બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે, એક અન્ય કાર્યકર્તા કહી રહ્યા છે કે શું આવું જ ચાલે છે બીજેપીમાં? આજે ખબર પડી ગઈ, ટિકિટ ના આપવી હોય તો પહેલાંથી જ ના પાડી દેતા હોય તો એકબીજાના પગ કેમ કાપો છો એ નથી ખબર પડતી। હું તો કાલ મીડિયામાં બોલવાની છું, મારી ટિકિટ કાપનાર કોણ છે તેના નામ આપો, બાકી આજથી બીજેપીને બે હાથ જોડી દીધા છે આપણે। એટલે કે જે છે તે મીડિયામાં રોષ વ્યક્ત કરવાની વાતચીત પણ થઈ રહી છે અને સ્ક્રીનશોટ એ ગ્રુપના વાયરલ થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટીની અંદરની રાજનીતિને ખુલ્લી પાડવાની વાત પણ ચાલી રહી છે। બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે અને હવે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલના રોલમાં આવી જવાની, કારણ કે જો સ્થાનિક કક્ષાએ કાર્યકર્તાઓમાં આવો ને આવો રોષ જોવા મળશે તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન પહોંચી શકે છે। તો હવે જો રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ માટે શું કરે છે અને આવનારી ચૂંટણીમાં પરિણામ કેવા આવે છે। ચોક્કસથી જો તમને અમારી આ માહિતી ગમી હોય તો ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં।